સાથે જોડાયા છે સહયોગી નીરજ. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. અને કયા શેર્સ રહે છે આજે ફોકસ પર? જી ફરી એક વખત આપણે ચર્ચા કરીએ તો જો સ્ટોક્સ ઇન ન્યૂઝમાં સૌથી પહેલાં યુરેકા ફોર્બ્સ નજરે પડી રહ્યો છે. આજે અહીંયા એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે અને પ્રમોટર જે છે લ્યુનોલક્સ એ પોતાનો બ્લોક ડીલ દ્વારા લગભગ 12% જેટલો હિસ્સો વેચી શકે છે અને 3 કરોડ જેટલા શેર્સ અહીંયાથી વેચાવાની શક્યતા છે. 494.75ની એક ફ્લોર પ્રાઇસ નક્કી થઈ શકે છે. 3% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલની શક્યતા છે. એટલે અહીંયા આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. શરૂઆતમાં ખુલતા જ આપણને બજારમાં અહીંયા એક બ્લોક ડીલ થતી દેખાશે. આની સાથે જ ગ્રાસિમ પર, જેના પર ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચા પણ કરી, એના જે પેન્ટ પ્લાન્ટ છે એનું હવે આજે ફાઇનલી ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ચેરમેન જે છે કુમાર મંગલમ બિરલા ગ્રુપના, તેઓ આજે 3 પ્લાન્ટનું એકસાથે ઉદ્ઘાટન કરશે. પાનીપત, લુધિયાના અને ચૈયાર, કે જે તામિલનાડુમાં આવેલું છે, આ 3 જગ્યાએ તેઓ પેન્ટ પ્લાન્ટ શરૂ કરવાના છે. એટલે ગઈકાલે આપણે આ અંગેના બ્રોકરેજ રિપોર્ટ પણ જોયા હતા, ખાસ ચર્ચા પણ કરી હતી, પરંતુ અત્યારે આ અપડેટ આવી રહ્યું છે. આજના દિવસમાં આપણને આ પ્લાન્ટના ઉદ્ઘાટન શરૂ થતું દેખાશે. એક્સિસ બેંક પર જો મોડીઝે રેટિંગ આપ્યા છે, મોડીઝે એક્સિસ બેંકને Baa3 ડિપોઝિટ રેટિંગ આપ્યા છે અને એક્સિસ બેંક માટેનું આઉટલુક જે છે એ અહીંયાથી સ્ટેબલ રાખ્યું છે. એની સાથે જ FY25માં જે ઇન્ડસ્ટ્રીયલ લોન ગ્રોથ છે તે 12 થી 14% રહેવાની આશા અહીંયાથી મૂડીઝે દર્શાવી છે. હવે એમનું કહેવું છે કે જો આ કંપની પાસે રિટેલ ફ્રેન્ચાઇઝી ખાસી એવી મજબૂત છે અને જે ડિપોઝિટ છે એનો ખર્ચ એમનો ઓછો છે, એટલે લો કોસ્ટ ડિપોઝિટથી આ કંપનીને સારો એવો ફાયદો થશે. એક સારા ફ્રેન્ચાઇઝી નેટવર્ક અને લો કોસ્ટ ડિપોઝિટ બંનેનો. એની સાથે જ એમને એવું પણ માનવું છે કે જે લોન ગ્રોથ આ કંપનીની અંદર આવશે એનાથી આ માર્કેટ શેર છે એક્સિસ બેંકનો એ પણ આવનારા સમયની અંદર વધી શકે છે. એટલે ખૂબ પોઝિટિવ કમેન્ટ્રી અહીંયા મૂડીઝ દ્વારા એક્સિસ બેંક માટે કરવામાં આવી છે. જોઈએ આજે અહીંયા આપણને કઈ રીતનું ખાસ જોવા મળે છે. મોટે ભાગે તો લીલા નિશાનમાં આજે કારોબાર કરવો જોઈએ. પરંતુ આની સાથે જ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ જોઈ લો, કંપનીએ PVP વેન્ચર્સ સાથે અહીંયાથી કરાર કર્યા છે. 45 વર્ષની લીઝના કરાર કર્યા છે તેમણે. હવે આ જે 45 વર્ષની લીઝ જમીન પર જે લીઝ લીધી છે એ રેસિડેન્શિયલ હોસ્પિટાલિટી સેગમેન્ટ માટે કરાર થયા છે અને લગભગ 25 લાખ સ્ક્વેર ફૂટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અહીંયાથી ડેવલપ કર્યું છે કંપની. અને આ પ્રોજેક્ટથી લગભગ 2000 કરોડની આવકનું અનુમાન પણ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લગાવી રહ્યું છે. હવે કંપનીએ એ ખાસ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે બેંગલુરુ, ચેન્નઈ અને હૈદરાબાદ આ બ્રિગેડ માટે 3 મુખ્ય ફોકસ માર્કેટ છે. એટલે સાઉથની અંદર સાઉથના મેટ્રો સિટીઝમાં અહીંયાથી તેમનું પ્રેઝન્સ વધારે છે. કરારથી રેસિડેન્શિયલ અને હોસ્પિટાલિટી સેગમેન્ટની અંદર વધુ સારો આવનારા સમયમાં ગ્રોથ જોવા મળશે. અને ચેન્નાઈમાં ECR પ્રોપર્ટી તેમનો પહેલો રિસોર્ટ બનવા જઈ રહ્યો છે અને 4 વર્ષમાં તેમનું આશા છે કે જે કુલ રૂમ છે એની સંખ્યા અહીંયાથી વધીને 1200 જેટલી કરવામાં આવે. એટલે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. ગઈકાલે પણ આપણે જોયું કે નિફ્ટી રિયલ્ટીની અંદર જે પ્રકારે ઉછાળો જોવા મળ્યો, 2% બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં પણ ઉછાળો આવ્યો હતો. પરંતુ આજના દિવસમાં સારા સમાચાર બાદ આ સ્ટોકમાં પણ આપણને એક સારા એવા ઉછાળાની અપેક્ષા છે. બીજી તરફ NBCC જોઈ લો, નોઈડા ઓથોરિટી પાસેથી લગભગ 5 પ્રોજેક્ટ ડેવલપ કરવા માટેની મંજૂરી મળી છે. 10,000 કરોડનો પ્રોજેક્ટ છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખીશું. ગઈકાલે પણ NBCCને આઈ થિંક એકાદ નાનો એક ઓર્ડર મળ્યો હતો અને જુઓ ગઈકાલે સ્ટોકની અંદર પણ આપણને થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે આ ઓર્ડરના પગલે કેવા પ્રકારે અહીંયાથી એક્શન આવે છે એ જોવાનું છે. ન્યૂઝ અહીંયાથી ખાસા પોઝિટિવ આપણને લાગી રહ્યા છે. બીજી તરફ જુઓ, LTI માઇન્ટ્રી કંપનીએ યુરોલાઇફ સાથે એક MOU કર્યા છે. યુરોપમાં ડિજિટલ હબ અને જનરેટિવ AI બનાવવા માટે LTI માઇન્ટ્રીએ અહીંયા ખાસ કરાર કર્યા છે. જો કે આ સ્ટોક છેલ્લા ઘણા દિવસથી એક કન્સોલિડેશનની રેન્જમાં ચાલી રહ્યો છે. ગઈકાલે પણ ઘટાડો આવ્યો હતો. એટલે આ સમાચારને પગલે કોઈ એવા મોટા સમાચાર નથી કે મોટો ઉછાળો આવી શકે. મોટેભાગે જે કન્સોલિડેશન છે એ LTI માઇન્ટ્રીમાં ચાલી શકે છે. પરંતુ ન્યૂઝ અહીંયાથી ચોક્કસ પોઝિટિવ છે. આવનારા સમયમાં યુરોપનું માર્કેટ આમના માટે ઓપન થતું દેખાશે, ખાસ કરીને જનરેટિવ AIના પર્સપેક્ટિવથી. પરંતુ એટલો મોટો કોઈ ઉછાળો આજે આપણના સ્ટોકમાં જોવા નહીં મળે. બીજી તરફ હોમ ફર્સ્ટ ફાઇનાન્સ જોઈ લો, IRDA
સીએઆઈ પાસેથી તેમને કોર્પોરેટ એજન્ટનું લાયસન્સ મળ્યું છે, એટલે કે હવે કંપની અહીંયાથી લાઈફ, જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા પ્રોડક્ટ વેચી શકશે. પરંતુ ખાસ કરીને હજી સુધી કંપનીએ એ સ્પષ્ટતા નથી કરી કે તેઓ શરૂઆત શેનાથી કરવા જઈ રહ્યા છે. એટલે આ બધા જે કોર્પોરેટ લાયસન્સ મળ્યું છે એનાથી એમને અહીંયાથી નવી બિઝનેસ કરવાનો તક ચોક્કસથી મળે છે. એટલે જોઈશું અહીંયા આગળ જતાં આપણને કેવી એક્શન જોવા મળે છે. ખૂબ પોઝિટિવ સમાચાર અહીંયા હોમ ફર્સ્ટ ફાઇનાન્સ માટે ખાસ દેખાઈ રહ્યા છે. અને સૌથી છેલ્લે સુલા વિનિયર્ડ આજે સ્ટોકની અંદર સારો એવો ઉછાળો જોવા મળી શકે છે, કારણ કે મહારાષ્ટ્ર સરકારે એક નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારની એક યોજના છે, વાઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશનની યોજના છે. હવે આ યોજનાને 8 વર્ષ સુધી અહીંયાથી મહારાષ્ટ્ર સરકારે લંબાવી દીધી છે. હવે આપણને ખબર છે કે આમની સૌથી મોટી એક વિનિયાર્ડ જે છે એ નાસિકની અંદર આવેલી છે. મહારાષ્ટ્રમાં જે ટુરિઝમ અને મેન્યુફેક્ચરિંગ બંને માટે તેઓ યુઝ કરે છે. એટલે અહીંયાથી જો આ સ્કીમ થાય છે તો સરકાર તરફથી થોડો સપોર્ટ મળતો દેખાશે ઇન્ડસ્ટ્રીને અને ખાસ કરીને સુલાને. એટલે અહીંયા આજે આપણને એક સારો એવો ઉછાળો શક્ય બનતો દેખાઈ શકે છે. એટલે આ બધા સ્ટોક્સ છે, એક્સિસ બેંક છે, ગ્રાસિમ છે, યુરેકા ફોર્બ્સની બ્લોક ડીલ છે, ખાસ કરીને સુલા વિનિયાર્ડ, આ બધા પર આજે ચારની આપણે ખાસ નજર રાખવાની છે. જી નીરજ.